જો તમે ધોરણ 10 અથવા તો ધોરણ 12ની ચાહે ગુજરાતી મીડિયમ હોય કાં તો ઇંગ્લિશ મીડિયમની પ્રિપેરેશન કરી રહ્યા છો બોર્ડ માટે, તો આપણા ફ્રી બેચમાં જોડાયા નથી તો જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ લિંક છે, જે વોટ્સઅપ લિંકમાં જઈને તમે જોડાઈ શકો છો અને જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે આપણા ફ્રી બેચ રિગાર્ડિંગ જે પણ યુટ્યુબ પર લેક્ચર લઈશું યા ફિર બોર્ડના તરફથી આવતી તમામ બધી જ માહિતી તમને આપવામાં આવશે. તો તમારે પણ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે અને સાથે સાથે તમારા ફ્રેન્ડ્સને પણ આ લિંક શેર કરી દેજો કે એ પણ આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાય. હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને. બહાર વિનાનું ભણતર, આપણે કદાચ આ કહેવત આપણા ગવર્મેન્ટ જે છે વસ્તુ ચાલુ કરી છે કે આપણે બાળકોને એવું ભણતર આપીએ જેમાં ખાલી ને ખાલી એમની બુદ્ધિનું પ્રદર્શન થાય તો પ્રેક્ટિકલ નોલેજ શીખ્યા અને એ વિધાઉટ ટેન્શન. અથવા તો તમને બધાને ખબર છે કે કેટલા ભણતરના લોડના લીધે ઘણા બધા બાળકો સુસાઇડ કરી દે છે. આ બધી સિચ્યુએશનમાંથી દૂર આવવા માટે ગવર્મેન્ટે, મતલબ સીબીએસઈ ની હું વાત કરું તો સીબીએસઈ સ્ટાન્ડર્ડ 10 ના સ્ટુડન્ટ માટે બહુ જ સારા સમાચાર લઈ લીધા છે. મે બી શાયદ સમાચાર અથવા તો આ વસ્તુ, આ ન્યૂઝની તમને ખબર જ છે કે 2 વાર એક્ઝામ લેવાશે, પરંતુ આ 2 વાર એક્ઝામ કયા સ્ટુડન્ટ આપી શકશે, કેટલી વાર આપી શકશે, કેટલા સબ્જેક્ટમાં આપી શકશે અને કોણ એપ્લિકેબલ છે, આ બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો તમે શું કરવાનું છે, ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ, તમારું બધાનું સ્વાગત છે પ્રિયેશર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. દોસ્તો નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મે બી શાયદ આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ ના હોય, કારણ કે મોસ્ટલી અહીંયા આ પ્લેટફોર્મની વાત કરું તો જેટલા પણ સ્ટુડન્ટ્સ છે બધા એન્જિનિયરિંગના રિલેટેડ છે, પરંતુ તમારા નાના ભાઈ બહેન અથવા તો તમારા રિલેટિવ્સમાં બી કોઈ પણ વ્યક્તિ જેના બાળકો હજી પણ નાના છે એમના માટે આ વિડીયો બહુ જ મહત્વનો થવાનો છે. તો બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો અને બધાને ઇન્ફોર્મ કરજો. ન્યૂઝ કંઈક એવું કહે છે કે સીબીએસઈ 2026 ધોરણ 10 માં વર્ષમાં 2 વખત પરીક્ષા લેશે. સીબીએસઈ ની વાત છે. સીબીએસઈ ધોરણ 10 ની પરીક્ષા વ્યવસ્થામાં મોટો ફેરફાર લાગુ કર્યો છે. 2026 થી ધોરણ 10 ના વિદ્યાર્થી એક વર્ષમાં 2 વાર પરીક્ષા આપી શકશે. પહેલી પરીક્ષા જે તમને બધાને ખબર છે ફેબ્રુઆરી મહિનામાં આવે છે અને જે બીજી પરીક્ષા છે પહેલી, અને આ તમામ વિદ્યાર્થી માટે ફરજિયાત રહેશે. પહેલો પોઈન્ટ ધ્યાનથી સાંભળજો, પોઈન્ટ નંબર 1, જો તમે ફેબ્રુઆરીની એક્ઝામ આપી હશે તો જ તમે પેલી જે આપણી બીજી પરીક્ષા છે એમાં એપ્લિકેબલ થશો. જો તમે એવું વિચારતા હશો કે ફેબ્રુઆરીની એક્ઝામ નહીં આપે ને પછી વાળી એક્ઝામ માટે આપણે જઈશું તો તમને એના બેસવા દેશે નહીં. પહેલી પરીક્ષામાં તમામ વિષયોના પેપર આપવા પડશે, ફરજિયાત છે. બીજી પરીક્ષા મેમાં લેવામાં આવશે જે વૈકલ્પિક રહેશે. પોતાનું પ્રદર્શન સુધારવા ઈચ્છુક છાત્ર મતલબ વિદ્યાર્થી તેમાં મહત્તમ 3 વિષયોના પેપર આપી શકશે. કેટલી મેક્સિમમ એક્ઝામ આપી શકશો તમે? અહીંયા તો એવું લખ્યું છે કે 3 એક્ઝામ આપી શકશો. એટલે કે છાત્ર 2 બોર્ડ પરીક્ષામાં વહેંચીને અલગ અલગ પેપર નહીં આપી શકે. એવું નહીં કે 3 પેપર હું બીજામાં આપી છે, 3 પેપર હું પહેલા, ટોટલ મારા 6 સબ્જેક્ટ છે, એવું નહીં. પહેલી પરીક્ષામાં તો જેટલા સબ્જેક્ટ છે એ બધાની જ તમારે એક્ઝામ આપવી કમ્પલસરી છે. નેક્સ્ટ વસ્તુ, પહેલી પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં અને બીજાનું જૂનમાં આવશે. ઓકે, જે વિદ્યાર્થી બંને પરીક્ષામાં સામેલ થશે તેમના 3 વિષયોના સર્વશ્રેષ્ઠ માર્કશીટમાં જોડાશે. કારણ કે મેક્સિમમ કેટલા સબ્જેક્ટની તમે એક્ઝામ આપી શકશો અહીંયા લખ્યું છે મહત્તમ 3 સબ્જેક્ટ. તો શું છે કે જે પણ તમે 3 સબ્જેક્ટની એક્ઝામ આપી એ 3 સબ્જેક્ટમાં પહેલાનું જોવાનું અને બીજાનું જોવાનું. ફોર એક્ઝામ્પલ, પહેલી તમે જ્યારે એક્ઝામ આપી એમાં તમારે મેથ્સમાં 10 માર્ક્સ આવે, હોપ તો ના જ આવે, ચલો 75 લઈ લીધા, અને બીજામાં તમારા 95 આવ્યા, તો કયા કન્સિડર થશે? તમારા 95 માર્ક્સ કન્સિડર થશે. તેમના 3 વિષયના સર્વશ્રેષ્ઠ માર્કશીટમાં જોડાશે. ગ્રેડિંગ બીજી બોર્ડ પરીક્ષા બાદ જાહેર થશે. મતલબ માર્કશીટ અહીંયા એવું કહેવામાં આવે છે કે જ્યારે તમારી ફર્સ્ટ એક્ઝામ પતશે ને અને એનું જે રિઝલ્ટ આવશે, મેક શ્યોર ડીજી લોકર તમારી પાસે એપ્લિકેશન ના હોય તો ડાઉનલોડ કરી દેજો. તમારું રિઝલ્ટ ડીજી લોકરમાં આવવાનું છે. અને માર્કશીટ ત્યારે બનશે જ્યારે પહેલી અને બીજી એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય છે અને પછી જ્યારે ઓવરઓલ માર્કશીટ બનશે ત્યારે તમને હાર્ડ કોપી આપવામાં આવશે, એવું સીબીએસઈ કહે છે. ડિજીલોકર તેના આધારે ધોરણ 11 માં, ઓકે, તમારા સ્ટાન્ડર્ડ 10 માં ફર્સ્ટ એક્ઝામમાં સારો સ્કોર આવી ગયો છે, તેના બેઝ ઉપર તમે ડિજીલોકરમાં જે પણ તમારી માર્કશીટ આવી છે એના બેઝ ઉપર તમે સ્ટાન્ડર્ડ 11 માં પણ તમે એડમિશન લઈ શકો છો. આ સાથે વિદ્યાર્થીઓને પુનઃ મૂલ્યાંકન જેવી સુવિધાઓ પણ બીજી પરીક્ષાના પરિણામ બાદ જ મળશે. મતલબ પહેલી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું તમે ઉતાવળમાં ના પોસિબલ જ ના હોય મારા 75, મારા તો 85 આવવા જોઈએ, પણ એમને શું કીધું છે બીજી પરીક્ષા બાદ જ પોસિબલ થશે. પછી એક જ મિનિટ જોઈ લઈએ આપણે શું કહે છે. પહેલી પરીક્ષા ફરજિયાત હોવાથી છાત્ર તેને ગંભીરતાથી લેશે. બીજી પરીક્ષા આપવી વૈકલ્પિક અને તેની ઈચ્છા પર રહેશે. તમારે કરવી, આપવી હોય તો આપો, ના આપવી હોય તો ના આપો.
પ્રદર્શન સુધારવા માટે જો તેઓ ઈચ્છે તો બીજી પરીક્ષા આપી શકે છે. 2 બોર્ડ પરીક્ષાઓ તેમના માટે ઓપોર્ચ્યુનિટી છે ભૈયા કે તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરો. પણ અહીંયાની જે લાઈનો છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્યાંથી જોજો. તો તમામ વિદ્યાર્થીઓને બંને પરીક્ષા આપવી પડશે અથવા તો આપવી પડશે? ના, નથી, જરૂરી નથી. પહેલી પરીક્ષા ફરજિયાત છે, એ તો આપવાની છે, પણ બીજી પરીક્ષા તમારે આપવી હોય તો આપી શકો છો. ડિપેન્ડ્સ ઓન યુ. પહેલી અને બીજી પરીક્ષા કોણ કોણ આપી શકે છે? પહેલી પરીક્ષા મુખ્ય પરીક્ષા છે, જે બધાએ આપવાની. ધોરણ 10 ના તમામ નવા વિદ્યાર્થી કમ્પાર્ટમેન્ટના સેકન્ડ ચાન્સ, ગત વર્ષના ફરજિયાત, પુનરાવર્તિત અને ઇમ્પ્રુવમેન્ટ માટે પરીક્ષા આપનાર તેમાં બેસી શકે છે. બીજી પરીક્ષામાં 3 વિષય કેવી રીતે પસંદ કરી શકાશે? તમામ ઉત્તીર્ણ અને પાસ વિદ્યાર્થી વિજ્ઞાન, સોશિયલ સાયન્સ, ગણિત અને 2 ભાષાઓમાં, મતલબ કુલ 45 વિકલ્પોમાંથી કોઈ પણ 3 વિષયોમાં પ્રદર્શન સુધારવા માટે બીજી પરીક્ષા આપી શકે છે. કોઈ પણ 3 વિષયોમાં લખ્યું છે અહીંયા તો. શું બંને પરીક્ષાઓના સિલેબસ અંતર હશે? ના, સેમ જ સિલેબસ રહેશે અને આખો જ સિલેબસ આવશે. નેક્સ્ટ, શું વિદ્યાર્થીઓ વિષય પણ બદલી શકે છે? બીજી પરીક્ષામાં માત્ર એ જ વિષયોમાં 3 પેપર આપવાની તક મળશે જેમાં પહેલી બોર્ડ પરીક્ષા આપવામાં આવી ચૂકી છે. મતલબ ફોર એક્ઝામ્પલ, તમે પહેલી જ્યારે એક્ઝામ આપી ત્યારે તમે મેથ્સનું પેપર ના આપ્યું હોય અને તમે એવું કહો કે હવે હું મેથ્સનું પેપર આપું, તો એ નહીં થાય. પહેલામાં તમે મેથ્સનું પેપર આપેલું હશે તો જ તમે બીજીમાં મેથ્સનું પેપર આપી શકશો. જો કે ગણિતમાં વિદ્યાર્થીઓ ઈચ્છે તો બેઝિક મેથ્સ આપ્યું હોય તો તમે બીજી એક્ઝામમાં સ્ટાન્ડર્ડ મેથ્સ કરી શકો છો, અને જો પહેલી વખત તમે સ્ટાન્ડર્ડ મેથ્સ આપ્યું હશે તો તમે બીજી એક્ઝામમાં બેઝિક મેથ્સ પણ આપી શકો છો. એટલે આ રૂલ્સ તમારે ધ્યાન જોવાનો છે. કમ્પાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓ માટે શું વ્યવસ્થા? મતલબ તમે ફેલ થાવ, પહેલી એક્ઝામ તમે આપી અને ફેલ થયા તો શું કરવાનું? તો એવું કહે છે કે મેક્સિમમ તો કેટલા સબ્જેક્ટમાં તમે એક્ઝામ આપી શકશો? 3 સબ્જેક્ટમાં. તો 2 વિષયોમાં નાપાસ વિદ્યાર્થી કમ્પાર્ટમેન્ટ શ્રેણીમાં ગણાશે, મતલબ બીજી વાર એક્ઝામ આપી શકશે. અત્યાર સુધી જુલાઈમાં કમ્પાર્ટમેન્ટ પરીક્ષાની જુલાઈમાં આવતી હતી 2 સબ્જેક્ટમાં જે ફેલ થયા એ લોકોની, પણ એ હવે આની જોડે બધાની સાથે જ એક્ઝામ આવશે જો તમે 2 સબ્જેક્ટમાં ફેલ થશો તો. 2026 થી તેમને પણ મે મહિના વાળી જ બોર્ડની એક્ઝામમાં બેસવાનું રહેશે. જો તેઓ વધુ એક વિષયમાં સુધાર માટે પેપર આપવા માંગે છે તો આ તક પણ તેમની પાસે રહેશે, કારણ કે મેક્સિમમ કેટલા સબ્જેક્ટમાં એક્ઝામ આપી શકો? 3. તો 2 માં તો તમે ફેલ થયા છો એટલે એમાં પાસ થવા માટે તો તમે એક્ઝામ આપશો એટલે 2 સબ્જેક્ટ થઈ ગયા, પ્લસ ત્રીજો કોઈ સબ્જેક્ટ જેમાં તમને લાગે છે કે તમારું રિઝલ્ટ ઓછું છે ને તેમાં તમારે ઇમ્પ્રૂવ કરવું છે, તેમ કરીને ટોટલ તમે 3 સબ્જેક્ટમાં એક્ઝામ આપી શકો છો. આ નિર્ણય જે છે તમારો 2026 થી લાગુ પડશે, કારણ કે 2025 તો રનિંગ છે, 25 ની એક્ઝામ પતી ગઈ છે. બટ ઓબ્વિયસ વાત છે કે 2026 એક્ઝામ માટેના જ આ રૂલ્સ છે. 2 થી વધુ વિષયમાં નાપાસ થઈએ તો મેડમ શું કરવાનું? જો તમે 3 કે વધુ વિષયોમાં નાપાસ વિદ્યાર્થી ફરજિયાત પુનરાવર્તિત શ્રેણીમાં રાખવામાં આવશે, તેમને મે મહિનામાં યોજનારી બીજી પરીક્ષામાં તક મળશે નહીં. મતલબ મે મહિનામાં તમને બેસવાનું નથી, પછી આવતા વર્ષે જે એક્ઝામ આવતી હોય એમાં તમારે બેસવાનું રહેશે. તો તમને ખબર પડી કે વિડીયો બહુ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો તમારા જે પણ નાના ભૂલકાઓ બાળકો જે 10th માં ભણી રહ્યા છે CBSE, તો તમારા રિલેટિવ્સમાં કોઈ પણ એવી વ્યક્તિ જે CBSE માં ભણી રહી છે એમના માટે આ બહુ જ મહત્વના રૂલ્સ અને રેગ્યુલેશન છે જે સમજવા બહુ જ જરૂરી છે. તો વિડીયો બને ત્યાં સુધી બધાને શેર કરજો અને ચેનલ પર નયા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવી જ નવી ઇમ્પોર્ટન્ટ અપડેટ માટે આપણે વારે ઘડીએ મળતા રહીએ છીએ. બાય બાય, ટેક કેર.